દિવાળીના દિવસોમાં આપણે વૃંદાવન ક્લાઉડ કિચનની શરૂઆત કરી છે. કેટલું સારું કહેવાય નહીં? હા બેટા, આને શરૂઆત નહીં પણ ગ્રેન્ડ શરૂઆત કહેવાય. હા મમ્મી, પહેલો જ ઓર્ડર આપણને આટલો મોટો મળ્યો છે અને આપણે બધાએ ભેગા મળીને એને સક્સેસફુલી પાર પણ પાડ્યો છે. હવે સક્સેસફુલ પાર પાડ્યો છે કે નહીં એ તો લોકોનો રિસ્પોન્સ આવશે પછી ખબર પડશે ને. હજી તો આપણે માલ જ સપ્લાય કર્યો છે બેટા. હા મમ્મી, પણ આપણે બધા મળીને આટલી મહેનત કરીએ છીએ તો આપણને ચોક્કસ સક્સેસ મળશે. હા, હું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું. અરે હર્ષ બેટા, નીલા, તમે ક્યારે ગયા હતા? મમ્મીજી, હું ને હર્ષ શ્રેયાને મળવા મારી મમ્મીને ત્યાં ગયા હતા. અરે વાહ, તો શ્રેયાને અહીંયા લઈને અવાય ને. અરે મમ્મી, અમે તો એને કહ્યું પણ ત્યાં એની સાથે રમવા માટે ઘણા બધા છોકરાઓ હતા એટલે આવવાની ના પાડી. પણ તમને બધાને બહુ મિસ કરે છે. મમ્મીએ બધાને યાદ આપી છે અને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી છે. સરસ, એમને અમારા વતી થેન્ક યુ કહી દેજે. પછી હું ફોન કરીને વિશ કરી દઈશ. હા મમ્મીજી. ચલો જાઓ જાઓ, હવે ફટાફટ તૈયાર થઈ જાઓ, પછી આપણે બધા મળીને લક્ષ્મી પૂજન કરીશું. ઠીક છે મમ્મીજી. નીલા, નીલા, એક મિનિટ. તારું મંગળસૂત્ર ક્યાં છે? મમ્મીજી, મારા મંગળસૂત્રની એક કડી તૂટી ગઈ હતી એટલે રિપેર કરવા માટે આપીને આવ્યા. અરે નીલા, પણ આજનો દિવસ રહેવા દેવાય ને, કાલે આપી આવત. એ પણ એવું જ વિચાર્યું હતું, પણ ગળામાં પહેર્યું હોય અને તૂટી જાય તો અપશુકન કહેવાય ને, એટલે આપીને આવ્યા. તારી વાત પણ બરાબર છે. ઠીક છે, જાઓ હવે ફટાફટ તૈયાર થઈ જાઓ. જાઓ. અરે મારો ફોન નથી મળી રહ્યો. ક્રિશ, એક રિંગ વગાડને. હા પપ્પાજી. પપ્પાજી, રિંગ તો જાય છે. અરે પણ ક્યાંય દેખાઈ નથી રહ્યો. હા, તમે રૂમમાં તો નથી મૂકી દીધો ને? અરે મેં ત્યાં શોધ્યો પણ ત્યાં નહીં મળ્યો. પપ્પાજી, હું ફરીથી ટ્રાય કરું. અરે રવા દે ક્રિશ, એની કાંઈ જરૂર નથી. પૂજાની તૈયારી થઈ ગઈ છે, પહેલા આપણે પૂજા કરી લઈએ. ઠીક છે પપ્પાજી. હારું, અહીંયા આ ખાંચામાં પડ્યો તો પછી ક્યાંથી મળે? અને એ પાછો સાયલન્ટ છે. ઉર્મિલાબેન, તમે પૂજાની શરૂઆત કરો. જી.